ફૂલ તડકો હે અત્યારમાં. તેનું વાતાવરણ છે ને ભાઈ હમેથી સાંયો લાગે, સાંયે બેહીને કામ કરેલું હોય ને તો ગણપતિ બેહાડેલા હે તો દીવોલો થઈ ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મંગલ, જય ભોળાનાથ અને જય મહાકાળીમાં. તો અત્યારે તો 12:30 થઈ ગયા છે ને હું ભાઈ કામેથી આવ્યો છું, ઘરે ખાવા આવેલો છું. અત્યારે 12:30 થઈ ગયા છે ને તડકો છે, ફૂલમ ફૂલ તડકો નીકળેલો છે. અને ભાઈ અત્યારનું વાતાવરણ એ બહુ મસ્તીનું છે, એક નંબર વાતાવરણ છે અત્યારનું. તડકો તમે કેટલો નીકળ્યો, ફૂલ તડકો છે અત્યારમાં. ને ભાઈ વાતાવરણ કેટલું મસ્ત વાતાવરણ છે, મસ્તીનું વાતાવરણ છે ને ભાઈ. હમેથી સાંયે ઊભો રહીને વ્લોગ શૂટિંગ કરવું પડે. એ બ્લૂટૂથથી મેં ગળામાં કાઢ્યા, કારણ કે હજી તો હું હીરા ગહીને હાઈલો આવું છું ને ભાઈ. હીરા કોણ કોણ ગહવા જાય જરી કોમેન્ટમાં કહી દેજો, કોણ કોણ હીરા ગહે. હું તો હીરા ગહવા હમણાં દીથાનો જ આવું છું, 15-20 રમણ જેવું છું છે હીરા ગહવા જ આવી. એમાંથી ભાઈ હું કે ભાઈ 15-20 રમણ હીરા ગહવા જાય પછી તો પાછું તડકે નીકળવાનું મન ન થાય. તડકો બહુ લાગે, સાંયે બેહીને કામ કરેલું હોય ને પછી તડકો બહુ લાગે. એમાંથી ભાઈ થોડોક સપોર્ટ કરતા રહેજો મને, સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા હોય તો મારી ચેનલમાં નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને ભાઈ. થોડોક સપોર્ટ કરતા રહેજો ને મારી ચેનલ અત્યારે ડાઉન હાલે છે તો જરીક સપોર્ટ કરતા રહેજો, એનાથી કરીને મને યુટ્યુબમાં વ્લોગ બનાવવાની મજા આવે. હવે અત્યારમાં મસ્તીનું વાતાવરણ છે ને તડકો નીકળેલો હોય ફૂલ. વરવાડું કેવડી કેવડી નાનું વડલો ને વરવાડું ઠાઠી આઠે અડી છે. વરવાડું મોટી મોટી થઈ ગયેલી છે. એમાંથી ભાઈ થોડોક સપોર્ટ કરતા રહો તમે, જેથી કરીને મને યુટ્યુબમાં વ્લોગ શૂટ કરવાની મજા આવે ને ભાઈ. ડેલી વ્લોગ તો હું મૂકું જ છું, સવારે 8 વાગે ડેલી વ્લોગ આવી ગયેલો હોય આપણી આ ચેનલની અંદર. તો થોડોક સપોર્ટ કરતા રહેજો ને ભાઈ. કેવડા કેવડા પવડા થઈ ગયા, આ પવડા જો આમાંથી તો આ હું કંઈ બે ખરી ગયા મારે તો. આ છે લીલા પવડા, તૂટી જાય અડધેલા. હા ઓલા આવે ને તૂટી જાય અડધેલા. ભાઈ વાતાવરણ કેટલું મસ્ત વાતાવરણ છે, મસ્તીનું વાતાવરણ છે, એક નંબર વાતાવરણ છે ત્યાંનું. આખું હવે બટકનું આવે આ પેડ, તરત બેટકી જશો. આમ એક ડાળમાં પવડા કેટલા બધા, એ પવડા હુકાઈને પાછાના બી ખરે ને કેટલા ઝાડવા ઉગે એક પવડામાંથી. તો એમાંથી ભાઈ અત્યારે તો 12:30 થઈ ગયા છે તો ખાઈને પછી કામે ભાગવાનું રહે. એટલે ખાઈ લો એટલે 12:30 ખાવાનું થાય. 12:30 ખાવા આવું એટલે પાછો 1:30 વાગે તો કામે ભાગવું પડે, કારણ કે 1:30 વાગે કારખાનું ખુલી જાય. એટલે ભાઈ જો અત્યારે તો 12:30 થઈ ગયા છે તો હું ખાઈ લો પહેલાં, પછી પાછો ઘડીક ફોન ઘુમાડીને 1:30 વાગી જાય પછી પાછો કામે ભાગી. ફાઇનલી અત્યારે 1:30 વાગી ગયો છે ને હું ભેગો છું ભાઈ કારખાને કામે ભેગો છું ને. આપણે રોડ કાંઠે જ ગણપતિ બેહાડેલા છે તો હારે દર્શન કરતો હતો ગણપતિના. તો દર્શન કરવા આવેલો છો ગણપતિના ને ભાઈ. અમારા હાવ પડખે જ ગણપતિ બેહાડેલા છે, રોડની કાંઠે જ. તો ગણપતિ બેહાડેલા છે. હા સાલ તો નાખેલ છે, ગાવું ને એવું ભીખી ન નાખે અંદર, કૂતરાને એવું ગળી ન જાય ને એની લીધે ભાઈ સાલ નાખેલું છે ને આપણે. હા હા જરો રોડની કાંઠે જ થી હાવ પડખે જ, અમારે પડખે જ ગણપતિ બેહાડેલા છે ને. આ છે રોડ, ઓલા પણ સીધું વહી આવવાનું અહીંયા. અહીં ગણપતિ બેહાડેલા હતા, હારવાર દર્શન કરતો હતો ગણપતિના ને ભાઈ. તડકો હે ફૂલ તડકો હે તો સાંયો હે ને એટલે બાકી અત્યારે તડકો તો ફૂલ છે. બહાર નીકળીને તો ફૂલ તડકો લાગે, બાકી સાંય ઉપર ને તો ઠંડો પવન આવે. બાકી અત્યારે તો 1:30 વાગી ગયો છે ને હું ભાગ્યો છું કારખાને હીરા ઘસવા, કારણ કે હીરા ઘસવા તો જવું જોઈએ. એટલે હું અત્યારે ભાગ્યો છું ભાઈ કારખાને હીરા ઘસવા. એટલે હું તો અત્યારે તો કારખાને ભાગ્યો છું, કારણ કે 1:30 તો વાગી ગયો છે. એ ના પોગી ત્યાં 2 વાગી જાય. એટલે કાંઈ કામ આપણે હીરા ઘસવા ભાગીએ. ફાઇનલી હું કારખાને લો ભાઈ વી આવ્યો છું ઘરે ને. અત્યારે ભાઈ ડીજે વાગે છે, ફૂલ ટેપ વાગે છે અત્યારે. અમારે પડખે ગણપતિ બેહાડેલા છે એ જગ્યાએ અત્યારે ટેપ વાગે છે.
ને અત્યારે વાગી જશે 7 વાગી જશે ને હું કારખાનેલો વયો ભાઈ ઘરે વયો ને થોડુંક અંધારું થઈ ગયું છે સાયક વળી ગઈ છે ને ભાઈ અત્યારે સાયક વળી ગઈ છે ને દી હાવ હાથમી ગયો છે એટલે ભાઈ તો અત્યારે હીરા કહીને આવ્યો છો બહુ દૂધ લેવા જવાનું હોય એટલે થોડોક વહેલા હેરવી આવ્યો 6:30 પણ ભાઈ દૂધ ને એવું લેવા જાવ ને ત્યાં થોડુંક મોડું થઈ ગયું એટલે અત્યારે વાગી જશે 7 વાગી જશે ને ભાઈ મોલ્લો ટવકાર મારે છે બહુ મસ્તી મોલ્લો અત્યારે બોલે છે ને અત્યારે દી હાવ હાથમી ગયો છે ને થોડુંક અંધારું થઈ ગયું છે ને અત્યારે ટેપ વાગે છે ફૂલમ ફૂલ કોપીરાઇટ આવી છે તો આ બટકું કાઢવું તો અમારે કદાચ ને તો કોપીરાઇટ તો 100% ન આવે કારણ કે હું બહુ સોંગ નાખી દઉં ને તો ન આવે સોંગ નાખતા ભૂલાઈ ગયું હોય તો કોપીરાઇટ પડે તો એ ભાઈ કંઈ નક્કી ન હોય કોપીરાઇટ પડવું હોય તો સોંગ નાખેલું હોય તોય પડે એટલે ભાઈ તો અત્યારે ટેપ વાગે છે ને ભાઈ અત્યારે અંધારા જેવું થઈ ગયું છે આવું સાયક વળી ગઈ છે ને ટેપ અહીંયા વાગે એમ જ નહીં અહીંયા ટેપ ચાલુ થાય ને એટલે ગામમાં ઘણી જગ્યાએ ટેપ વગાડે એટલે ગામમાં લું અહીંયા ઠેઠ સંભળાય અત્યારે તો બે કો ટેપ ચાલુ છે એકવાર અમારે અહીં ગણપતદા બેહડે ને અહીંયા ટેપ ચાલુ છે અને એક ગામમાંય બે ટેપ ચાલુ છે એટલે ગામમાં થોડોક અવાજ વધારે કરી નાખે એટલે અહીંયા લગન ઠેઠ સંભળાય ને બાકી અત્યારે થોડુંક અંધારું થઈ ગયું છે અંધારું થઈ ગયું અત્યારમાં તો થોડું આવું કેવું મસ્ત દીવોલો થઈ ગયો અંધારા જેવું થઈ ગયું હવે અંધારા જેવું થઈ ગયું ને આમ તો ટેપ હવે વધારે સંભળાતું છે ઘણું ટેપ સંભળાય કારણ કે ગામમાં લું સંભળાય અને આયલું સંભળાય એટલે બે અવાજ ભેગો થાય ને અહીં કેવો મસ્ત દી થઈ ગયો લાલ છટાક જેવું કેટલું મસ્ત લાગે મસ્તીનું થઈ ગયું મસ્ત થઈ ગયું ને અત્યારે ભાઈ તો બે કો ડીજે વાગે છે એટલે કાંઈ નક્કી નહીં ભાઈ તો કોપીરાઇટ પડશે તો આ બટકું મારે કાઢવું તો હે લગભગ તો કોપીરાઇટ ન પડે એટલે કાંઈ નક્કી ન કહેવાય કોપીરાઇટનું તો એટલે કેવા કોપીરાઇટ પડી જાય કંઈ નક્કી ન કહેવાય અત્યારે તો ઓલા પણ મોલ્લો બોલે છે એ જગ્યાએ મોલ્લો બોલે છે ને અત્યારે વાતાવરણ તો બહુ મસ્ત વાતાવરણ છે પણ અંધારું થઈ ગયેલું છે આમ કેમેરો હોય ને તો ફોટો આવે બહુ મસ્ત અહીંયા ઊભા રહે ને તો મસ્ત ફોટો આવે પણ કેમેરો આપણી કઈને કાંઈ છે નહીં એટલે કાંઈ ફોટો સારો આવે નહીં બાકી આમ તો એટલું મસ્તીનું છે આમ અત્યારે અંધારું સાયક વળી ગયેલી છે મસ્ત થઈ ગયેલું છે ને ભાઈ કોપીરાઇટનું તો કાંઈ નક્કી ન કહેવાય કેવા કોપીરાઇટ આવી જાય એટલે ભાઈ જો અત્યારે તો ઘરે જ આવશો ઘરે આવી આવેલો હું વ્લોગ શૂટિંગ એન્કોર કરતો એટલે ઘરે જ આવશો હવે અંધારું સાયક વળી ગયેલું એટલે ઘરે જ આવશો ને ભાઈ ફોનમાં ચાર્જિંગ નહીં એટલે ફોન ચાર્જિંગમાં મૂકો તો છે તો ફોન ચાર્જિંગમાં મૂકી દઈ ફાઇનલી અત્યારે 9:30 થઈ ગયા છે ને મેં ખાઈ લીધું છે ને અત્યારે ભાઈ વ્લોગ શૂટિંગ કરું છું ગલકની હેઠે વ્લોગ શૂટિંગ કરું છું ને ભાઈ આખો વ્લોગ એડિટિંગ કરવાનો બાકી એટલે આજનો વ્લોગ એટલે લગણ જ નહીં તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી કાલે એક નવા વ્લોગ ની અંદર ત્યાં લગન બધાને બાય બાય